પોલીસે ખરેખર ધરપકડ કરવી હોય ને તો એ આ જે ખેડૂતોનું જે શોષણ કરે છે, વેપારીઓ જે કમિશન ખાય છે, ચીટિંગ કરે છે, એની ધરપકડ કરવાની જરૂર છે. હવે રાજુ કરપડાની ધરપકડ કરવાની જરૂર નથી. એ તો ખેડૂતોનો અવાજ બનીને લડત આપે છે ખેડૂતો માટે. ભાજપને જીતાડી દેવી, પણ તમે એ કેમ નથી વિચારતા કે ભાજપને મત આપ્યા પછી પણ તમે આજે પણ તમારો કપાસનો ભાવ જોઈ લો. જે 15 વર્ષ પહેલા જે તમને 1500-2000 મળતો હતો એની કરતા અત્યારે ઓછો મળી રહ્યો છે. એની સામે મોંઘવારી 3 ગણી વધી ગઈ છે. મગફળીનો ભાવ જે તમને મળતો હતો એની કરતા ઓછો મળી રહ્યો છે. ખરેખર અત્યારે તમારે પકવેલા પાક જે છે એ 3 ગણા 4 ગણા મળવા જોઈએ, એ નથી મળતા. એનું મુખ્ય જો કોઈ કારણ હોય, એ ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં બેઠી છે એના વહીવટદારો છે, એના જે વેપારીઓ સાથેની મિલીભગત છે, એના મુખ્ય કારણ છે. એટલે મારી બોટાદની જનતા અને ગુજરાતની જનતાને અને ખેડૂતોને પણ નમ્ર વિનંતી કરું છું કે એક વખત તમે આ જે ભાજપને ઘરે બેસાડી દો, બાકી બધા સોલ્યુશન આપોઆપ થઈ જવાના. તો નહીં થાય તો ઉમેશ મકવાણા પણ સર ઉપર ત્યાં માર્કેટિંગ યાર્ડમાં આવશે અને 100% એનું પાલન કરાવશે. અને જે કરદો અત્યારે હાલ જે વેપારી કરી રહ્યા છે એને સ્પષ્ટ ચોખ્ખા શબ્દમાં હું ચેતવણી પણ આપું છું કે ભાઈ તાત્કાલિક આ અસરથી બંધ કરજો, નકર ભવિષ્યમાં મેં ગુનો દાખલ કર્યો તો ફરી વખત પણ હું તમારી ઉપર ગુનો દાખલ કરાવીશ. નમસ્કાર મિત્રો, બોટાદ કડદા વિવાદે ગુજરાતમાં ભારે કરી છે. ખેડૂતોની સંસ્થા, પરંતુ ખેડૂતોનું ચાલતું નથી અને વ્યાજબી માગ છે. આમ છતાં પણ ચેરમેન, સત્તાધીશો જાણે કે કોઈની પરવાનગીની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે. 2 માગ હતી, કડદો બંધ કરો. બીજી વાત એ હતી કે જીનમાં ખેડૂત કપાસ ઠાલવવા શું કામ જાય? તમારી પાસે યાર્ડમાં વ્યવસ્થા નથી. આમ આદમી પાર્ટીના રાજુ કરપડા સહિતના આગેવાનો મેદાને આવ્યા, તેમણે વાત કરી અને રાજુ કરપડાની રાત્રે 2 વાગ્યા પછી અટકાયત કરી લેવામાં આવી. ક્યાં છે, કોની સાથે છે, શું કરી રહ્યા છે ખબર નથી. પરંતુ આમ આદમી પાર્ટીના થી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા આપણી સાથે જોડાયેલા છે. તેમની સાથે વાત કરવી છે અને અલગ અલગ મુદ્દે એમનું વલણ, એમની સ્પષ્ટતા જાણવી છે. ઉમેશભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત તક પર. નમસ્કાર. ઉમેશભાઈ, આપના વિસ્તારમાં, આપના મત વિસ્તારમાં ભારે હંગામો થયો છે. કડદા વિવાદ આપ જાણતા જશો શું છે અને છેલ્લા ઘણા દિવસોથી ચાલે છે. એક વિડીયો વાયરલ થયો હતો, તમારી પણ એક બાઇટ સોશિયલ મીડિયામાં ફરી રહી છે, જેમાં તમે સ્પષ્ટતા કરી રહ્યા છો. પહેલા તો તમે એ કહો કે આ કડદા વિવાદને કઈ રીતે જોઈ રહ્યા છો, આપનું સ્પષ્ટ વલણ આજની તારીખે શું છે? આમ તો મેં પહેલા પણ કીધેલું હતું અને આની પહેલા પણ અવારનવાર સરકારમાં પણ રજૂઆત કરી હતી. જ્યારે અમારી જિલ્લા સંકલન મળે ત્યારે મેં આ વિષય ઉપાડેલો જ છે. પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર માત્ર બોટાદની એક વાત નથી. મારા બોટાદના ખેડૂતો જાગૃત છે એટલે આ ઘટના બની છે. પણ બોટાદ સિવાયના પણ મોટા ભાગના માર્કેટિંગ યાર્ડો તમે જોઈ લો ને, જ્યાં ખેડૂતોનું શોષણ જ કરવામાં આવે છે. ખરેખર માર્કેટિંગ યાર્ડ ખરેખર ગુજરાતમાં બંધ કરવાની જરૂર છે. એટલા માટે કે આ માર્કેટિંગ યાર્ડો જે છે ને એ ખરેખર ખેડૂતોનું શોષણનું એક કેન્દ્ર બની ગયું છે. અને કા પછી બધા માર્કેટિંગ યાર્ડો પછી તો રાજ્ય સરકાર હસ્તગત લઈ લેવાની જરૂર છે, જેથી કરીને ખેડૂતોને બજાર કિંમત મળે. તમે જોયું છે કે ભાઈ ચોટીલાની જ વાત કરું તો ચોટીલામાં પણ એવા ઘણા બધા, ત્યાં તો ખેડૂતોને 12 દિવસ સુધી પેમેન્ટ નથી અપાતું. લીંબડીનું માર્કેટિંગ યાર્ડ જોઈ લો. આજે બોટાદ એક એવું માર્કેટિંગ યાર્ડ જે છે અમારું, કે જ્યાં લગભગ 3 થી 4 જિલ્લાના ખેડૂતો કપાસ વેચવા આવે છે. એટલે જયારે બોટાદના ખેડૂત માત્ર કપાસ નથી વેચતા, આજુબાજુના ખેડૂતો પણ વેચવા આવે છે. એટલા માટે કે ત્યાંના જિલ્લાઓમાં ખેડૂતોનું બોટાદ કરતા પણ વધુ શોષણ થાય છે. પણ મારા બોટાદમાં હું જયારે ધારાસભ્ય આવ્યો એટલે મોટા ભાગના ઓછું કંટ્રોલ કરવાની મેં પ્રયત્ન કર્યો છે. ભાઈ મારા બોટાદમાં ખેડૂતોનું શોષણ ઓછું થાય. વારંવાર રજૂઆત કરી હતી. ભવિષ્યમાં આની વિશે મેં ગુનો પણ દાખલ કરાયેલા છે. એટલે ફરી વખત પણ આવા સત્તાધીશો જયારે ફરી વખત જયારે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટથી પંચાયત સુધીની એની બોડી છે, માર્કેટિંગ યાર્ડમાં પણ ભારતીય જનતા પાર્ટીની બોડી છે. એટલે પણ જ્યારે આ લોકો સત્તાધીશો વેપારીઓ સાથે સાંઠગાંઠ કરે છે ત્યારે આવી ઘટના બોટાદમાં બને છે અને ગુજરાતમાં તમામ જગ્યાએ આવી ઘટનાઓ બને છે. ઉમેશભાઈ, એક વાત એ છે કે આ બધી ઘટનાઓ બને, જેમ કે કડદો થાય છે, જેમ કે યાર્ડ થી જીન સુધી માલ ઠાલવવા જવો પડે છે, આમાં યાર્ડના સત્તાધીશોને શું ફાયદો, અથવા તો એવી શું વ્યવસ્થા? ને ખેડૂતો પોતે સ્વીકારવા તૈયાર નથી તો પછી યાર્ડના સત્તાધીશો કેમ બંધ નથી કરતા? ખરેખર જયારે ખેડૂત પોતાનો માલ લઈને આવે તો હોય, એ કપાસ હોય, મગફળી કે કોઈ બી
એનો પકવેલો પાક હોય, તો ખેડૂતની જવાબદારી માત્ર ને માત્ર એ માર્કેટિંગ યાર્ડ સુધીની જ હોય છે. જ્યાં એક વખત હરાજી થઈ ગઈ, એક વખત એને ચિઠ્ઠી દેવામાં આવી ગઈ, પછી ખેડૂતની કોઈ જવાબદારી હોતી નથી. જે વેપારીએ ખરીદેલો માલ હોય એની જવાબદારી હોય છે. જી, પણ મારું એ પૂછવું છે કે આમ છતાં પણ તમે જુઓ કે ભાઈ ડિરેક્ટરના કામમાં આવે, યાર્ડના ચેરમેનના કામમાં આવે કે આ હંગામો અત્યારે થયો, વિરોધ તો છેલ્લા ઘણા સમયથી શરૂ છે. એટલે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક મેં પહેલા પણ કીધું કે માર્કેટિંગ યાર્ડના જે સત્તાધીશો છે, એના જે અધિકારીઓ હોય, ડાયરેક્ટરો હોય કે ચેરમેન હોય, ક્યાંક ને ક્યાંક એની પણ ભૂલ થતી હોય છે. ખરેખર એને પણ આવા વેપારીઓના લાયસન્સો રદ કરી નાખવા જોઈએ જે કરદો કરે છે. અને દરેક વેપારીઓએ પણ સમજવું જોઈએ કે ભાઈ આપણી ફરજ છે કે ભાઈ આપણે ખેડૂતોનો માલ એક વખત હરાજીમાં જે ભાવે બોલી ગયા એ જ ભાવે પછી આપણે લેવો જોઈએ. અને જો ન લેવો હોય તો ત્યાં જ હરાજીમાં આપણે ભાગ ન લેવો જોઈએ. જો તમારે ભાગ લેવો જોઈએ બોટાદની અંદર, તો પછી જે ભાવ તમે હરાજીમાં બોલો છો એ જ ભાવ તમારે દેવો પડશે. નકર પછી તમે બીજી જગ્યાએ બીજા માર્કેટિંગ યાર્ડમાં જાઓ, જસદણમાં જાઓ, ચોટીલામાં જાઓ, બરાબર. મારા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં તમે એક વખત જે ભાવ ખેડૂતોને બોલી ગયા હરાજીમાં એ જ ભાવ તમારે આપવો પડશે. આ સ્પષ્ટ મારી માંગણી પણ છે. અને આની રજૂઆત મેં માનનીય મુખ્યમંત્રીને કરી છે. અને આ ચોક્કસપણે આની વિશે હું સરકારમાં રજૂઆત નહીં, ખાલી આની ઉપર હું કાયદેસરના પગલા પણ ભવિષ્યમાં લેવાનો છું. તમે જુઓ કે મોટો હંગામો થયો, ત્યાં ખેડૂતો પહોંચ્યા, પણ યાર્ડના ચેરમેને એવું કહ્યું કે હા અમે ખાતરી આપીએ છીએ કે કડદો હવે નહીં થાય. ત્યારબાદ એવું કહ્યું કે જે માલ ચીનમાં ઠાલવા જવાની વાત છે એ બાબતે તો હજુ અમે બેઠક કરશું વેપારીઓ સાથે અને ત્યારબાદ નિર્ણય લેશું. અને જ્યારે લેખિતમાં માંગવામાં આવ્યું કે આ તમે જેટલું બોલ્યા એ તો લેખિતમાં આપી દો, એક પરિપત્ર તો આપી દો, તો એમાં પણ એમણે ના પાડી અને તેઓ નીકળી ગયા ત્યાંથી. તો લેખિતમાં કેમ નથી આપવામાં આવતું, આપને શું લાગે છે? એટલે મેં પહેલા પણ કીધેલું કે ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો આમાં સીધા જે વેપારીઓ સાથે જોડાયેલા હોય છે એનું પોતાનું કમિશન હોય છે. એટલે તો વારંવાર ખેડૂતોનો કરદો કરવામાં આવે છે, વારંવાર ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે. અને ખરેખર મારી બોટાદની જનતાએ, ખેડૂતોએ પણ સમજવું જોઈએ કે વારંવાર એક ને એક પછી આ ભારતીય જનતા પાર્ટીને તમે મત આપ્યા જ રાખશો પછી આવું ઘટના બનવાની જ છે. શા માટે તમે મત આપો છો? એક વખત શપથ ખાઈ લો ભાઈ આજે હું, મારો પરિવાર અને મારા સગા સંબંધીઓ, હું ક્યારે ભાજપને મત આપીશ નહીં. તો તમારે બધું સોલ્યુશન એમને પતી જવાનું છે. ભાઈ તમારે મત આપો છે, ચૂંટણી આવે ત્યારે ભાજપને, અને પછી અત્યારે અવાજ ઉપાડો છો કે ભાઈ અમારો માલનો ભાવ પૂરતો આવતો નથી, અમારો પડદો થશે. ભાઈ બધું થાય પછી જો તમે વારંવાર ભારતીય જનતા પાર્ટીને જ મત આપ્યા રાખશો 30-30 વર્ષથી, તો પછી એનું પરિણામ તો ખેડૂતો ભોગવવું જ પડશે ને. ભાઈ આજે અમેરિકાથી માન લો આજે કપાસ ભારતમાં ઠલવાઈ રહ્યો છે અને મારા ગુજરાતના ખેડૂતો, મારા બોટાદના ખેડૂતોને ભાવ પૂરતો નથી આવતો, 1300 થી 1200, 1200 થી 1500 ની વચ્ચે આવે છે. શા માટે? ખરેખર ખેડૂતોને ભાવ અત્યારે ખરેખર 2500 થી 3000 રૂપિયા હોવો જોઈએ. જે રીતના મોંઘવારી છે, સોનાનો ભાવ વધે છે, ખાવાનો ભાવ વધે છે, તેલનો ભાવ, બધી વસ્તુમાં વધે છે. જે વસ્તુ આજથી 10-15 વર્ષ પહેલા જે કપાસનો એક મણનો ભાવ 1500 થી 2200 રૂપિયાનો હતો, આજે અમુકનો એનો વધવો જોઈએ, 3 થી 4000 મણે થવો જોઈએ. એની જગ્યાએ એ જ ભાવ અમુકનો ઘટી રહ્યો છે. આ કોની મનસા છે? આ ભારતીય જનતા પાર્ટીના જે સત્તામાં બેઠા છે ને, આ એની ભૂલ છે કે જેથી કરીને ખેડૂતોનું શોષણ કરશે. માત્ર કપાસની વાત નથી કરતો, જયારે મગફળીની અત્યારે તમે વાત કરો, મગફળી પણ 700-800 રૂપિયા જ મણ થાય. ખેડૂતોને પોહાય એમ જ નથી, દવાના દાળિયાના બધું કાઢે ક્યાં, તેમ છતાંય ખેડૂતોનું શોષણ થાય છે. પણ ખેડૂતો જયારે ચૂંટણી આવે ત્યારે મત તો પાછા ભાજપને જ આપે છે. ત્યારે આ સત્તામાં બેસી જાય પાછું ખેડૂતોનું શોષણ થાય છે. આ એ જ વેપારીઓ છે કે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી આવે ને ત્યાં લાખો રૂપિયા આપે છે. જીનના માલિકો કરોડો રૂપિયા આપે છે એના ધારાસભ્યોને જીતાડવા માટે. એ જ તે પછી ડાયરેક્ટરો ચૂંટાઈ જાય છે ભાજપના, અને આ જીનના માલિકો આ જ વેપારીઓને કરદો કરવાની છૂટ આપે છે. એક વાત એ છે કે સમગ્ર વિવાદ સામે આવ્યો ને પછી એક નિવેદન ચેરમેનનું તેવું પણ આવ્યું કે રોજ હજારોની માત્રામાં, હજારો મણ કપાસ આવે છે, તો તમે આ કપાસને જીનમાં ઠાલવો તો અમારે સરળતા રહે. તો આ વ્યવસ્થા કરવાની જવાબદારી તો યાર્ડની હોય ને. કપાસ એટલો આવી રહ્યો છે, ભૂતકાળમાં પણ આવતો હતો ઉમેશભાઈ. એટલે બોટાદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રની બીજા નંબરનું માર્કેટિંગ યાર્ડ છે. અંદાજે રોજનો
50,000 મણથી વધીને ક્યારેક ક્યારેક તો 1,00,000 મણ સુધીની આવક થતી હોય છે. મેં કીધું ને, માત્ર મારા બોટાદ જિલ્લો એક નથી, આજુબાજુનો રાજકોટ જિલ્લાના ખેડૂતો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચવા આવે છે. બાજુમાં તમે જોઈ લો, સુરેન્દ્રનગરના જિલ્લાના ખેડૂતો પણ કપાસ વેચવા આવશે. અમરેલી જિલ્લાના ખેડૂતો મારા બોટાદ માર્કેટિંગ યાર્ડ વેચવા આવે છે. અને ભાવનગર જિલ્લાના અને અમદાવાદ જિલ્લાના, આ બધા 5 થી 6 જિલ્લાના ખેડૂતો જે છે ને, એ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પોતાનો કપાસ વેચવા આવી રહ્યા છે. એટલે આવક તો પુષ્કળ થાય છે, મેં તમને કીધું ને. પણ એકાદ બે આવા વેપારીઓ એવા છે કે જે ખરેખર ખેડૂતોનું શોષણ કરે છે, અને એમાં માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ, ડાયરેક્ટરો હોય કે જે એની સીધી જવાબદારી છે કે એને અટકાવવું જોઈએ, અથવા એની સામે ગુનો દાખલ કરવો જોઈએ, અથવા તો જે આવા વેપારીઓ આવું કામ કરે છે તો એનું તાત્કાલિકના ધોરણે લાયસન્સ રદ કરવું જોઈએ. અને જો ન કરી શકતા હોય તો પછી એને એ પોઝિશન ઉપર જ ન બેસાય. એટલે સીધી આની જે જવાબદારી છે એ માર્કેટિંગ યાર્ડના ચેરમેનની છે. એટલે જ્યાં સુધી મેં રાજ્ય સરકારને પણ વિનંતી કરી છે કે જ્યાં ગુજરાતમાં ખેડૂતોનો જે માર્કેટિંગ યાર્ડમાં શોષણ થતું હોય, મારું બોટાદનું માર્કેટિંગ યાર્ડ હોય તો ભલે, અન્ય ગુજરાતનું યાર્ડ હોય તો ભલે, એની ઉપર તાત્કાલિક અસરથી ગુનો દાખલ કરી અને એક કડક કાર્યવાહી કરે તેવી મારી સ્પષ્ટ માંગણી છે. ભૂતકાળમાં પણ ગુનો દાખલ કરાવેલા છે તમે, અમુક લોકોને જેલ સુધી પહોંચાડેલા છે આ બાબતે? ચોક્કસ, ઘણા વર્ષ દિવસ પહેલા ત્યાં ઘણા બધા વ્યક્તિઓ ઉપર આવા ગુના દાખલ કરવાનો પ્રયત્ન કર્યો, ગુનો પણ દાખલ કર્યો, જેલમાં પણ ગયા છે. પણ મેં કીધું એમ કે વારંવાર આવી ઘટનાઓ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ વચ્ચે સાઠગાંઠને કારણે બને છે. જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ જ વેપારીઓ કરોડો રૂપિયાનું પાર્ટી ફંડ આપે છે, અને અત્યારે 5 વર્ષ સુધી પછી ખેડૂતોને લૂંટવાની છૂટ આપે છે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો. એના કારણે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે. માત્ર બોટાદમાં જ લૂંટાય છે એવું નહીં, મેં તમને કીધું ને, ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવી ઘટના બની રહી છે. આ તો મારા બોટાદના જિલ્લાના ખેડૂતો, મેં તમને કીધું, જાગૃત છે એટલે આવી ઘટનાઓ બહાર આવે છે. બાકી તો ઘણા બધા, મેં તમને કીધું ને, તમે ચોટીલાનું માર્કેટિંગ યાર્ડ જ જોઈ લો, ત્યાં તો 15 દિવસે ખેડૂતોને પેમેન્ટની ચિઠ્ઠીઓ આપે છે. ઘણી વખત તો ખેડૂતોએ કપાસ વેચેલો એના પૈસા પણ નથી આપતા, એવા પણ બનાવ મારી પાસે સમક્ષ રજૂ થયા છે. લીમડીનું માર્કેટિંગ યાર્ડ જોઈ લો, ત્યાં પણ ખેડૂતો માલ વેચેલો હોય, કપાસ વેચેલો હોય, એને પૈસા જ નથી આપવામાં આવતા. અમારું બોટાદ માર્કેટિંગ યાર્ડનું મારે ગૌરવ લેવું જોવું પડે કે સવારે ખેડૂત કપાસ લઈને આવ્યો, સાંજે એનું કરોડ રૂપિયાનું પેમેન્ટ હોય તો ચૂકવાઈ જાય છે. 100 કરોડ રૂપિયાનું પેમેન્ટ રોજનું ચૂકવાય છે. આ પાછું મારા બોટાદ માર્કેટિંગ યાર્ડની ગર્વ લેવા જેવી બાબત છે. ઉમેશભાઈ, આ મામલાને લઈને ખેડૂતો આવ્યા, મોટી માત્રામાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આવ્યા. શું ખેડૂતોએ આપનો સંપર્ક કર્યો હતો આપને જવા માટે આમ આદમી પાર્ટીના? કારણ કે દર્શકોને પણ કહી દઉં કે હાલ આમ આદમી પાર્ટી સાથે ઉમેશભાઈ જોડાયેલા નથી, એટલા માટે આ સવાલ પૂછવો પડે કે શું આમંત્રણ આપવામાં આવ્યું હતું? ના, મારે કોઈ નેતાનો ફોન નતો, પણ મારે બોટાદની જનતાનું ઓલું હતું. ત્યારે રજૂઆત કરી ત્યારે મેં તમને કેમ કીધું હતું કે ભાઈ, મેં ખુદ જિલ્લા સંકલનમાં પણ કલેક્ટરનું પણ ધ્યાન દોરેલું હતું. આ વર્ષે પણ અગાઉ મેં ગુના પણ દાખલ કર્યા હતા. રૂબરૂ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી અને ધ્યાન દોરવામાં આવ્યું છે, અને ખાતરી પણ આપી છે કે ભાઈ ટૂંક જ સમયની અંદર આમાં જે કાંઈ માર્કેટિંગ યાર્ડના જો ડાયરેક્ટરો દોષી છે, ચેરમેન દોષી છે, કે માર્કેટિંગ યાર્ડના કોઈ પણ વ્યક્તિ દોષી છે, એની ઉપર ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે. કોઈને છોડવામાં નહીં આવે. એક સવાલ એ છે કે રાજુ કરપડાની રાત્રે ધરપકડ અટકાયત કરવામાં આવી છે. હવે ખબર નથી કે એને જેલમાં લઈ ગયા છે, ધરપકડ કરી, કારણ કે કશું બહાર આવ્યું નથી, એટલા માટે હું અત્યારે અટકાયત બોલી રહ્યો છું. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સામાન્ય રીતે ખેડૂતોના મુદ્દે તેઓ પણ લડી રહ્યા છે અને પોલીસ આવીને તેમને ઉઠાવી જાય. પોલીસે ખરેખર ધરપકડ કરવી હોય ને તો એ આ જે ખેડૂતોનું જે શોષણ કરે છે, વેપારીઓ જે કમિશન ખાય છે, ચીટિંગ કરે છે, એની ધરપકડ કરવાની જરૂર છે. હવે રાજુ કરપડાની ધરપકડ કરવાની જરૂર નથી. એ તો ખેડૂતોનો અવાજ બનીને લડત આપે છે ખેડૂતો માટે. એની ધરપકડ કરવાની કોઈ જરૂર નથી. ખરેખર ધરપકડ કરવી હોય તો આ જે વર્ષોથી જે માર્કેટિંગ યાર્ડના જે અધિકારીઓ છે, જેને કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે, સીએસપીમાં કૌભાંડ કરે છે, ખેડૂતોનું જે કપાસ વેચવામાં કમિશનો ખાય છે, એની ધરપકડ કરવાની જરૂર છે. રાજુ કરપડાની ધરપકડ કરવાની જરૂર નથી ખરેખર પોલીસે. આને હું સખત શબ્દોમાં વખોડી રહ્યો છું. અત્યાર સુધી
આ બાબતને લઈને સમાચાર ચાલતા હતા, આટલો મોટો હંગામો થઈ ગયો, આમ છતાં પણ યાર્ડ દ્વારા કોઈ સ્પષ્ટતા હજુ સુધી સામે નથી આવી ચેરમેન દ્વારા કે આ બાબત બંધ કરવામાં આવશે કે હવે નહીં થાય. તમને શું લાગે છે કે આવનાર સમયમાં એવા પ્રતિબંધો લાગશે કે પછી આ વસ્તુ ભૂતકાળમાં પણ ચાલુ હતી અને ભવિષ્યમાં પણ આ જ પ્રકારે લોલમ લોલ વહીવટ ચાલશે? નહીં, આગામી સમયમાં જો આનો અંત નો આવ્યો, હું પોતે માર્કેટિંગ યાર્ડમાં જવાનો છું અને એક જ ફર્સ્ટ નિયમ તો આખા ગુજરાતમાં બધાને સરખો જ હોય છે, ખાલી બોટાદ પૂરતો અલગ નિયમ ન હોય. એક વખત ખેડૂતે માલ પોતાનો હરાજીમાં વેચી દીધો પછી કોઈ ખેડૂતની જવાબદારી હોતી નથી, માલ પછી એને ન્યા જ ઠલવી દેવાનો હોય છે. એ જ નિયમ આખા ગુજરાતમાં છે, બોટાદમાં પણ છે. ચોક્કસપણે મારા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લાગુ થાય એવો 100% મારો પ્રયત્ન છે. જો નહીં થાય તો ઉમેશ મકવાણા પણ સર ઉપર ત્યાં માર્કેટિંગ યાર્ડમાં આવશે અને 100% એનું પાલન કરાવશે. અને જે કરદો અત્યારે હાલ જે વેપારી કરી રહ્યા છે એને સ્પષ્ટ ચોખ્ખા શબ્દમાં હું ચેતવણી પણ આપું છું કે ભાઈ તાત્કાલિક આ અસરથી બંધ કરજો, નકર ભવિષ્યમાં મેં ગુનો દાખલ કર્યો તો ફરી વખત પણ હું તમારી ઉપર ગુનો દાખલ કરાવીશ. પોલીસે રાજુભાઈને તો પકડી લીધા, પરંતુ જે કડદા કરે છે એના પર કોઈ કાર્યવાહી કરશે, એને ચેતવણી આપશે તમને લાગે છે? ચોક્કસ એની પણ ધરપકડ થવી જ જોઈએ. જયારે પણ લેખિત પોલીસમાં કોઈ પણ ખેડૂત ફરિયાદ આપશે અને મને એની નકલ આપશે તો હું ચોક્કસપણે એની ઉપર ગુનો દાખલ કરવાનો પૂરો પ્રયત્ન મારો રહેશે. અને ફરી વખત આવું કરદા ન બને, બોટાદમાં નહીં પણ ગુજરાતમાં પણ આવી ઘટનાઓ ન બને એના માટે પણ મેં રાજ્ય સરકારને વારંવાર રજૂઆત પણ કરી છે. અને ખરેખર મેં તમને કીધું ને કે મારી બોટાદની જનતાએ અને ગુજરાતના ખેડૂતોએ સમજવાની જરૂર છે. જયારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે તમે બધા એ વિચારતા હોય છે કે ભાઈ ભાજપને જીતાડી દેવી, પણ તમે એ કેમ નથી વિચારતા કે ભાજપને મત આપ્યા પછી પણ તમે આજે પણ તમારો કપાસનો ભાવ જોઈ લો, જે 15 વર્ષ પહેલા જે તમને 1500-2000 મળતો હતો એની કરતા અત્યારે ઓછો મળી રહ્યો છે. એની સામે મોંઘવારી 3 ગણી વધી ગઈ છે. મગફળીનો ભાવ જે તમને મળતો હતો એની કરતા ઓછો મળી રહ્યો છે. ખરેખર અત્યારે તમારે પકવેલા પાક જે છે એ 3 ગણા 4 ગણા મળવા જોઈએ, એ નથી મળતા. એનું મુખ્ય જો કોઈ કારણ હોય એ ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં બેઠી છે એના વહીવટદારો છે, એના જે વેપારીઓ સાથેની મિલીભગત છે, એના મુખ્ય કારણ છે. એટલે મારી બોટાદની જનતા અને ગુજરાતની જનતાને અને ખેડૂતોને પણ નમ્ર વિનંતી કરું છું કે એક વખત તમે આ જે ભાજપને ઘરે બેસાડી દો, બાકી બધા સોલ્યુશન આપોઆપ થઈ જવાના છે. જી ધન્યવાદ ઉમેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, બે બાક વાત કરી. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. ધન્યવાદ. તો આ હતા બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા. તેના દ્વારા અલગ અલગ બાબતે જવાબ આપવામાં આવ્યા છે. તેમણે રાજુ કરપડા સાથે જે ઘટના બની છે તેને સખત શબ્દોમાં વખોડી છે, તેમને સમર્થન પણ આપ્યું છે અને એ પણ કહ્યું છે કે જો કોઈ ફરિયાદ દાખલ થશે તો એના પર ગુનો દાખલ કરવા માટે જેલમાં સુધી પહોંચાડવા માટે તેઓ કામગીરી કરશે. આવનાર સમયમાં માર્કેટિંગ યાર્ડની પણ મુલાકાત લેશે અને સૌથી અગત્યની વાત, તેમણે સીધા ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે કે તમે એને ચૂંટીને લાવો છો એટલા માટે પરેશાન થાવ છો અને આ વેપારીઓ લાખો કરોડો રૂપિયાનું ફંડ મોકલે છે અને ત્યારબાદ લીલા લેખ કરે છે, પરેશાન થાય છે. તો આપના બોટાદના ખેડૂતો, આજુબાજુના જિલ્લાના ખેડૂતો, આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો, આ માહિતી અને આ ઉમેશભાઈની વાત પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.